હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં ત્રિમાસિક કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. વિભાગ એ, પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશાથી કઈ દિશા તરફ ફરે છે? જવાબ છે એ, પશ્ચિમથી પૂર્વ. બીજું, ભારતીય પ્રમાણ સમય ગ્રીનિચ મીન ટાઈમના સ્થાનિક સમય કરતાં કેટલો છે? જવાબ બી, 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ત્રીજું, પ્રાચીન ગુફાઓમાંથી મળી આવેલા ચિત્રોને કયા ચિત્રો કહેવામાં આવે છે? જવાબ છે સી, રોક પેઇન્ટિંગ્સ, શેલ ચિત્રો. આગળ ખાલી જગ્યા પૂરો. ભારતની પૂર્વમાં ખાલી જગ્યાનો ઉપસાગર આવેલો છે. જવાબ છે બંગાળ. ત્યારબાદ ભારતમાં ખાલી જગ્યાથી વધુ નાના ટાપુઓ આવેલા છે. જવાબ છે 1300થી વધુ. ત્યારબાદ ડોની પોલોની પૂજા ખાલી જગ્યાની અનેક જનજાતિઓ પરમાત્મા તરીકે કરે છે. જવાબ છે અરુણાચલ પ્રદેશ. વિભાગ બી, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે કહો. પહેલું, અસમમાં સ્થાનિક સમય અને આઈએસટી એક જ છે. વિધાન ખોટું છે, કેમ કે અસમ ભારતના સૌથી પૂર્વ ભાગમાં આવેલું છે. આથી અસમનો સ્થાનિક સમય ભારતીય પ્રમાણ સમય રેખા કરતાં આગળ છે. ભારતીય પ્રમાણ સમય રેખા જે રેખાંશ પર આધારિત છે તે અસમથી પશ્ચિમ દિશામાં આવેલ છે. આથી અસમનો સ્થાનિક સમય અને ભારતીય પ્રમાણ સમય રેખા એક સરખા નથી. બીજું, વિષુવવૃત્ત રેખા એક અક્ષાંશ વૃત્ત પણ છે. વિધાન ખરું છે, કેમ કે વિષુવવૃત્ત એક અક્ષાંશ વૃત્ત છે જે ભૂમધ્ય રેખાના નામથી ઓળખાય છે, જે 0 ડિગ્રી અક્ષાંશ પર આવેલ છે. ત્રીજું, હિમયુગ લગભગ 5000 વર્ષથી અગાઉથી 2000 વર્ષ પૂર્વે સુધી ચાલ્યા હશે. વિધાન ખોટું છે. આગળ માગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન, વિશ્વનો અડધાથી વધુ ઓક્સિજન કોના દ્વારા ઉત્પન્ન થાય છે? જવાબ, વિશ્વનો અડધાથી વધુ ઓક્સિજન મહાસાગર વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે. ત્યારબાદ કયા ગોળાર્ધમાં વધુ જમીન વિસ્તાર આવેલો છે? જવાબ, દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં વધુ જમીન વિસ્તાર આવેલો છે. પ્રશ્ન 6. વૈદિક, બૌદ્ધ અને જૈન વિચારધારાના સમાન મૂલ્યો કયા હતા? જવાબ, વૈદિક, બૌદ્ધ અને જૈન વિચારધારા વચ્ચે નોંધપાત્ર તફાવત હોવા છતાં તેમની વચ્ચે ધર્મ, કર્મ, પુનર્જન્મ, દુઃખ અને અજ્ઞાનના અંતની શોધ જેવા મૂલ્યોના ખ્યાલો સમાન હતા. 7. હિન્દુ અને જનજાતિ સમાજમાં કયા પ્રાકૃતિક તત્વોને પવિત્ર માનવામાં આવ્યા છે? હિન્દુ અને જનજાતિ સમાજમાં પર્વતો, નદીઓ, વૃક્ષો, છોડ, પ્રાણીઓ અને કેટલાક ખડકો જેવા પ્રાકૃતિક તત્વોને પવિત્ર માનવામાં આવ્યા છે. આગળ તમારે યોગ્ય જોડકા જોડવાના છે. પહેલું આપ્યું છે સ્થળોની શોધ માટેની માર્ગદર્શિકા. તો જવાબ છે બમાં. બીજું, લંડન ગ્રીનિચ વિસ્તાર. ત્યારબાદ બીજું, અક્ષાંશ રેખામાં પૃથ્વી પરનું સૌથી મોટું વર્તુળ. જવાબ છે 3, વિષુવવૃત્ત. ત્રીજું, ખગોળશાસ્ત્રમાં ઉલ્લેખ થયેલ રેખા. જવાબ છે નકશો. અને ચોથું, ગ્રીનિચ રેખા પર આવેલ શહેર. તો જવાબ છે પહેલું, ઉજ્જૈનની મુખ્ય રેખા. આગળ બીજું જોઈએ. પહેલું, આપણા ભૂતકાળનું અધ્યયન એટલે? તો જવાબ આપશે એનો ઇતિહાસ. ત્યારબાદ બીજું, સમયનો નિશ્ચિત કાલખંડ. તો એનો જવાબ છે પહેલું, યુગ. ત્યારબાદ ત્રીજું, વિશ્વભરમાં વપરાતું કેલેન્ડર. તો તેનો જવાબ છે 4, ગ્રેગોરિયન. અને ચોથું, સ્થળ, વ્યક્તિ, લખાણ કે વસ્તુમાંથી ભૂતકાળ જાણવા મળે તે. તો એનો જવાબ છે બીજું, ઇતિહાસના સ્ત્રોત. આગળ વિભાગ સી, સંક્ષિપ્તમાં જવાબ આપવાના છે. પહેલું, કયા ગોળાર્ધમાં વિસ્તૃત જળરાશિ છે? જવાબ, દક્ષિણ ગોળાર્ધમાં ઉત્તર ગોળાર્ધ કરતાં વિસ્તૃત જળરાશિ છે, કારણ કે દક્ષિણ ગોળાર્ધમાં પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને હિન્દ મહાસાગર આવેલા હોવાથી જળ વિસ્તાર વધારે હોય છે. બીજું, ભારતમાં જનજાતિ અને હિન્દુ સમાજમાં પ્રાકૃતિક તત્વોને પવિત્ર માનવામાં આવે છે. ઐતિહાસિક કારણ આપી સમજાવો. ભારતમાં લોક પરંપરાઓ અને માન્યતાઓમાં પ્રાકૃતિક તત્વો, પર્વતો, નદીઓ, વૃક્ષો અને છોડ, પ્રાણીઓને હિન્દુ અને જનજાતિ સમાજમાં પવિત્ર માનવામાં આવ્યા છે.
આ બધા તત્વોમાં ચેતનાનું તત્વ છે. વળી બધા તત્વો કોઈ ધાર્મિક માન્યતા, પ્રથા અથવા મહત્વ સાથે સંકળાયેલા છે. આથી ભારતમાં પ્રાકૃતિક તત્વોને પવિત્ર માનવામાં આવ્યા છે. વિભાગ ડી, પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો. પહેલું, નિર્દેશાંકો શું છે? પૃથ્વી પરના કોઈ પણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? નિર્દેશાંકો સંખ્યાઓનો સમૂહ છે જે પૃથ્વી પરના સ્થાનોને શોધવામાં મદદરૂપ થાય છે. અક્ષાંશ અને રેખાંશના અંકોનો ઉપયોગ નિર્દેશાંકો તરીકે કરવામાં આવે છે. પૃથ્વી પરના કોઈપણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ નીચે દર્શાવ્યા મુજબ કરી શકાય છે. પહેલું, અક્ષાંશ ભૂમધ્ય રેખાથી કોઈ સ્થાન ઉત્તરમાં કે દક્ષિણમાં કેટલું દૂર છે તે અંતરને માપે છે. બીજું, રેખાંશ મુખ્ય રેખાંશથી કોઈ સ્થાન પૂર્વમાં કે પશ્ચિમમાં કેટલું દૂર છે તે અંતરને માપે છે. ત્યારબાદ અક્ષાંશ અને રેખાંશ એ બે નિર્દેશક મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, દિલ્હી 21 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 77 ડિગ્રી પૂર્વ રેખાંશ પર આવેલ છે. તે આ બંને નિર્દેશકોની મદદથી જાણી શકાય છે. બીજો પ્રશ્ન, નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? તેના મુખ્ય ઘટકો કયા છે? નકશો એ કોઈપણ વસ્તુ એટલે કે કોઈપણ વિસ્તારનું પ્રતિકાત્મક નિરૂપણ અથવા ચિત્ર છે. તે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન છે. નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય તેમ લાગે છે, તેમ દેખાય છે. આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ તે નીચે મુજબ છે. પહેલું, નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગો કે સ્થળોની ભૌગોલિક માહિતી અને સ્થાન સરળતાથી જાણવા માટે નકશાનો ઉપયોગ થાય છે. પ્રવાસીઓ પ્રવાસન સ્થળોની અંગેની માહિતી નકશા દ્વારા મેળવે છે. બીજું, નકશો એ ખજાનાની શોધ માટે માર્ગદર્શિકા જેવો છે. તે તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય છે. ત્રીજું, પૃથ્વીના કોઈપણ ખંડ, દેશ, રાજ્ય, જિલ્લો, શહેર કે ગામના અભ્યાસ માટે પણ નકશો ઉપયોગી છે. નકશાના મુખ્ય 3 ઘટક છે: અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ. ત્રીજો પ્રશ્ન, તમે વિચારો છો કે ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં કેવી રીતે મદદ મળી શકશે? ભૂતકાળમાં બનેલા સ્થાપત્ય, કોઈ ઘટના કે શાસક વિશેની માહિતી આપણને મળેલ ઐતિહાસિક સ્ત્રોતોના આધારે સમજીએ છીએ. એ જ રીતે બે યુગ કે બે શાસકો વંશના સમયગાળાને પણ સમજવામાં કે તુલના કરવામાં આવે છે. આ રીતે ભૂતકાળના આધારે આપણે અર્થઘટન કરીને વર્તમાનને સમજીએ છીએ. ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આપણે વિશ્વમાં વર્તમાન સમયમાં બનતી રોજબરોજની ઘટનાઓ, વ્યવસ્થા, બદલાવને મળેલ માહિતી સ્ત્રોતના આધારે સમજી શકીએ છીએ. આપણે ભૂતકાળને સમજવા માટે મળેલ માહિતીની કડીઓને પઝલની જેમ ગોઠવીએ છીએ અને કોયડાનો ઉકેલ મેળવીએ છીએ. એ રીતે વર્તમાન સમયની વૈશ્વિક ઘટનાઓને સમજવા માટે જરૂરી માહિતીના સ્ત્રોતોનો એકત્ર કરીને પઝલની જેમ ચોક્કસ ગોઠવવા જોઈએ. તો આપણને કોઈપણ ઘટના કે બદલાવના કાર્યકારણ સંબંધ સાથેની માહિતી જાણવા મળશે. આ રીતે ભૂતકાળ આપણને વર્તમાન સમજવામાં ઉપયોગી થાય છે. આગળ પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપવાના છે. પહેલું, પૃથ્વી પર પાણી વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોવા છતાં પાણીની તંગી કે જળ સંકટની આટલી બધી ચર્ચા શા માટે કરવામાં આવે છે? પૃથ્વી પર ઉપલબ્ધ પાણીનો મોટા ભાગ મહાસાગરોમાં છે, પરંતુ આ પાણી ખારું છે, જે માનવ સહિત જમીન પરના મોટા ભાગના પ્રાણીઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવું નથી. એટલે કે પૃથ્વી પર પીવા માટે મીઠા પાણીનો મર્યાદિત જથ્થો 760 એટલે કે 2.5%ની આસપાસ છે, જેમાંથી મોટાભાગનું પાણી મોટા ગ્લેશિયરોમાં પર્વતોની ટોચ પર બરફ સ્વરૂપે અને ભૂગર્ભ જળ સ્વરૂપે છે. એમાંથી પીવાલાયક પાણી નદી, તળાવ, સરોવર સ્વરૂપે સીમિત માત્રામાં છે. એ પણ પૃથ્વી પર અસમાન રીતે વિપરીત છે. કેટલાક વિસ્તારોમાં પીવાલાયક પાણીના સ્ત્રોતો વધુ માત્રામાં છે, જ્યારે રણ પ્રદેશોમાં પાણીના સ્ત્રોતો ઓછી માત્રામાં છે. શહેરીકરણ અને વસ્તીની ગીચતાના કારણે પાણીની વધુ માંગ રહે છે. આથી પાણીના સ્ત્રોત હોય છે તો પણ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ઔદ્યોગિકરણના કારણે પાણીનો વપરાશ વધારે રહે છે અને ઉદ્યોગોમાં વપરાયેલા પાણીનો નિકાલ જો નહીં જેવા પીવાલાયક પાણીના સ્ત્રોતોમાં વહેતું કરવામાં આવે તો પણ પાણીની સમસ્યા ઊભી થાય છે. ખેતી માટે, સિંચાઈ માટે પણ વિપુલ માત્રામાં પાણીની જરૂરિયાત હોવાથી પાણીની તંગી રહે છે. આવા વિવિધ કારણોસર પૃથ્વી પર પાણી વિપુલ માત્રામાં હોવા છતાં પાણીની તંગી કે જળ સંકટની ચર્ચા કરવામાં આવે છે. આગળનો પ્રશ્ન, શું તમે ભારતના કેટલાક રાજ્યો અને કેટલાક દેશોના નામ આપી શકો છો જ્યાં આજે પણ બૌદ્ધ ધર્મ વ્યાપક રીતે ફેલાયેલ છે? બૌદ્ધ ધર્મના માનનાર
ભારતના રાજ્યો અને અન્ય દેશોના નામ નીચે મુજબ છે. તો જોઈએ ભારતમાં બૌદ્ધ ધર્મ માનનાર રાજ્યોના નામ: બિહાર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને લદ્દાખ. વિશ્વમાં બૌદ્ધ ધર્મ માનનાર દેશોના નામ: બર્મા, કે જે મ્યાનમારમાં છે, કંબોડિયા, શ્રીલંકા, ભૂટાન, નેપાળ, થાઈલેન્ડ, ચીન, જાપાન, મલેશિયા, વિયેતનામ અને સાઉથ કોરિયા. વિભાગ ઈ. પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો. શું તમે ક્યારેય તમારા ઘરમાં કે તેની આસપાસ જૂના સિક્કા, પુસ્તકો, કપડાં, ગવરાત અથવા વાસણો જોયા છે? આવા જૂના મકાનો, વસ્તુઓ કે ઇમારતોમાંથી આપણને કેવા પ્રકારની માહિતી મેળવી શકીએ છીએ? હા, મેં મારા ઘરમાં મારા દાદાજી પાસે જૂના સિક્કાઓનો સંગ્રહ જોયો છે. અમારા ઘરની બાજુમાં એક પુસ્તકાલય છે, જેમાં જૂના સમયના પુસ્તકો, મારા ફોઈબા પાસે જૂના સમયના કપડાં, ગાલીચા અને ઘરેણાંઓનો સંગ્રહ છે. અમારા ઘરમાં બાપ દાદાના સમયના તાંબા પિત્તળના વાસણો આજે પણ છે. મારી મોટી બહેન પાસે એક સરસ મજાનો ટિકિટ સંગ્રહ છે. અમે પ્રવાસમાં કરવા ગયા ત્યારે જૂના સ્થાપત્યો, કિલ્લા અને ભવ્ય મહેલો જોયા હતા. ઉપરોક્ત તમામ વસ્તુઓ જૂના ઘરો, ઇમારતો અને ભૂતકાળ વિશેની ઐતિહાસિક માહિતી આપે છે. જેમ કે જૂના સિક્કાઓના આધારે એવું જાણવા મળે છે કે એ સમયે 1, 2, 3, 5, 10, 20 અને 25 પૈસાના સિક્કા અમલમાં હતા. એનું કારણ એ હતું કે એટલા પૈસામાં વસ્તુ મળતી હતી. એનાથી 50 વર્ષ પહેલાં સિક્કાઓ ચાંદીના મૂલ્ય બરાબર હતા. અંગ્રેજ શાસનમાં રાણીની છાપવાળો રાણીનો સિક્કો આજે 100 રૂપિયા બરાબર છે. ગુપ્ત સમયમાં પંચમાર્ક સિક્કાઓ કે એ પછીના સમયમાં સોના ચાંદીના સિક્કાઓ એના ઉદાહરણ છે. એટલે કે સિક્કાઓના આધારે જે તે સમયની અર્થવ્યવસ્થા અને કર વ્યવસ્થાની સ્થિતિ જાણકારી મળે છે. કપડાં અને ઘરેણાંના આધારે જે તે સમયનું સમાજ જીવન, ધાતુકલા વિશેની માહિતી મળે છે. જૂના ઘરો અને ઇમારતો આધારે જે તે સમયની સ્થાપત્ય કલા, શોખ, સમૃદ્ધિ વગેરેની માહિતી જાણી શકાય છે. આમ જૂની વસ્તુ, ઇમારતો, સ્થાપત્યના આધારે ભૂતકાળ વિશેષ અનેકવિધ માહિતી જાણી શકાય છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીંયા પેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.